જેના ભાગ્યમાં જે લખ્યું હોય એ જ મળે, ભાગ્યથી વધારે કોઈને મળે નહીં. તો એક એવી નાનકડી મોટિવેશન વાર્તા. તો નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં. તો આજના વિડીયોમાં એક શેઠજીની વાર્તા સાંભળીશું. તો એક શેઠ હતા, તો પૈસે ટકે ઘણા જ સુખી, પૈસાની કોઈ વાતની કમી નહીં. એમને એક દીકરી હતી, તો દીકરીને એમને ઘણા લાડકોડથી ઉછેરી હતી અને લગ્નના સમય વખતે એમને દીકરીને ઘણું બધું આપ્યું હતું અને દીકરી પણ એવા ઘરે પરણાવી હતી. તેઓ પણ એ લોકો સામેવાળા બિઝનેસમેન હતા, તો એમને ત્યાં પણ કોઈ વાતની કમી હતી નહીં. પણ થોડો સમય થયો હશે લગ્નની અને તેઓ એ સામેવાળા લોકોને તેઓ એટલે કે બિઝનેસમેનને તેઓ ધંધામાં કોઈ એવો ફટકો લાગ્યો કે એમનું જીવન થોડું નીચે એટલે કે મધ્યમ વર્ગ જેવું જીવન થઈ ગયું. અને આ જોઈને શેઠાણી ઘણા દુઃખી રહેતા કે મારી દીકરીને અમે લાડકોડથી ઉછેરી અને ઘણી સુખ સુવિધાઓમાં મોટી થયેલી દીકરી હાલના સમયમાં એકદમ મધ્યમ વર્ગ જેવું જીવન જીવી રહી છે. તો તેઓ શેઠજીને ઘણીવાર કહેતા કે આપણે દીકરીને કોઈ મદદ કરીએ. તો શેઠજી કહેતા કે એના ભાગ્યમાં જે લખ્યું હશે એ એને મળશે, આપણા ઘરે આવીને રહે એટલે સમયે આપણે એને જે કંઈ લાવવું હોય એ લાવી આપવાનું, એનાથી વધારે કંઈ પણ કરવાનું નહીં. એના ભાગ્યમાં જે લખ્યું હશે એને મળશે. તો શેઠાણી આ વાતથી નારાજ રહેતા અને એકવાર બન્યું એવું કે શેઠજી ઘરે હાજર હતા નહીં. એ સમયે એમના જમાઈરાજ ઘરે આવ્યા. તો શેઠાણીના મગજમાં એક વિચાર આવ્યો અને એમને મોતીચૂરના લડ્ડુ બનાવી દીધા અને મોતીચૂરના લડ્ડુના અંદર સોનાની લગડી એક તોલાની મૂકી દીધી. શેઠજીને ખબર પડે એ રીતે, ખબર પડે નહીં એ રીતે અંદર મૂકી દીધી અને જમાઈરાજને લાડવા આપતા કહ્યું, જમાઈરાજ આ લાડવા તમારે ઘરે લઈ જાઓ અને દીકરીને આપજો અને તમારા ઘરના લોકોને પણ આપજો. એમ કહીને મનમાં ખુશ થતા કે બસ આ રીતે શેઠજીને ખબર ના પડે અને મારી દીકરીની થોડી ઘણી મદદ પણ થઈ જશે અને આ સોનાની લગડીઓ દીકરીના ઘરે પહોંચી જશે એમ વિચારતા હતા. તો જમાઈરાજ લાડવા તો ઘરે લઈ અને જવા નીકળ્યા, પણ રસ્તામાં વિચાર્યું કે લાડવાનો તો બહુ બધો વજન છે, તો આ લાડવાને આટલા બધા લાડવા ખાઈને શું કરીશું? તો લાવને આ લાડવા કોઈ મીઠાઈવાળાને ત્યાં વેચી નાખું અને એના બદલામાં પૈસા લઈ લઉં. તો બસ જમાઈરાજે એવું જ કર્યું. વચ્ચે મીઠાઈવાળાની દુકાન આવી, તો એ મીઠાઈવાળાને તેઓ એ બધા જ લાડવા મોતીચૂરને એમને વેચી નાખ્યા અને બદલામાં પૈસા લઈ લીધા. અને બન્યું એવું કે શેઠજી પણ એ રસ્તે નીકળ્યા અને મીઠાઈવાળાની દુકાન જોઈ અને મનમાં થયું લાવને આજે કંઈ ઘરે મીઠાઈ ખરીદતું જાઉં એમ વિચારી દુકાનમાં ગયા અને મોતીચૂરના જે લાડવા હતા એના ઉપર જ એમની નજર પડી અને એમને એ લાડવા ખરીદી લીધા ઘરે લઈ જવા માટે. અને લઈ અને ઘરે ગયા અને લાડવા શેઠાણીએ જોયા. તો શેઠાણી સમજી ગયા કે આ લાડવાનું જે મેં બનાવી આપ્યા હતા કદાચ એ જ લાડવા હશે. તો શેઠજી અને અંદરથી ભાગીને જોયો તો સોનાની લગડી નીકળી. તો શેઠાણી સમજી ગયા કે આ લાડવા મારા ઘરે પરત આવી ગયા છે અને એમના મનમાં એક વાત પણ સમજાઈ ગઈ કે શેઠજી કહેતા હતા કે જેના કિસ્મતમાં જે લખ્યું હોય એ જ મળે. તો શેઠાણીજીએ બધા લાડવા આ રીતે ખોલીને જોયા અને શેઠજીને આ પૂરી વાર્તા જે બની હતી એ કહી સંભળાવી. તો શેઠજીએ કહ્યું કે હું કાયમ કહી રહ્યો છું કે એના ભાગ્યમાં જે હશે એ મળશે. તો મિત્રો આ તો ખાલી વાર્તા જ છે, પણ હું એમ નથી કહેતી કે આપણે ભાગ્યના ભરોસે બેસી રહેવું. પણ હા એ વાત પણ સાચી છે કે ભાગ્યથી આગળ એટલે કે નસીબમાં જે લખ્યું હોય એનાથી વધારે કંઈ મળતું નથી. જે સમયે જે થવાનું હોય એ જ થઈને રહે છે અને સમય દરેકનો બદલાય છે. સારો સમય હોય અને જો ખરાબ સમય આવી જાય તો ખરાબ સમય પસાર થતો વાર થતો નથી. તો હિંમત હારવી નહીં અને જે ભાગ્યમાં હોય એ આપણે બનીને જ રહેશે. તો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અવશ્ય કરો, બીજાની સાથે શેર પણ કરો અને આવી વાર્તાઓ સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને સબસ્ક્રાઈબ જરૂર કરી. ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે.